નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1249મો એપિસોડ અને 1249મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઊંઘતી પાલિકા ડૂબતું નગર. ડૂબતું નગર અને ઊંઘતી પાલિકા. કિસ્સો મહેસાણાનો છે, જો કે સમગ્ર ગુજરાતને લાગુ પડે છે. મહેસાણા આજે નગરપાલિકાના પાપે કેવી રીતે ડૂબ્યું ને, એક મિનિટ, એક સેકન્ડા અને એક મિલીમીટર વરસાદના હિસાબ સાથે હું આજે પુરવાર કરીને બતાવીશ કે પ્રશાસનના પાપે નાગરિકો કેવી રીતે હેરાન થાય છે. બીજો મુદ્દો છે ભાજપમાં થપ્પડ કાંડ. જી હા, ભાજપમાં થપ્પડ કાંડ. આ થપ્પડની ગુંજ એવી વાગવાની છે અને થપ્પડ વાગી છે કલોલમાં. થપ્પડ મારી છે પણ ભાજપવાળાએ અને થપ્પડ વાગી છે પણ ભાજપવાળાને. કેવી રીતે, આખો મુદ્દો શું હતો અને કેવું કટકી કાંડ આ થપ્પડનું કારણ બન્યું, એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે ભાજપના નેતાએ કર્યો મોટો પર્દાફાશ. વડોદરાના પૂરનું પોસ્ટમોર્ટમ સામાન્ય નાગરિકે, કોઈ પત્રકારે નહીં, ભારતીય જનતા પાર્ટીના જ, જી હા ભાજપના જ, અને એ પણ વડોદરાના જ એક નેતાએ કોર્પોરેશનના બોર્ડમાં એનો પર્દાફાશ કર્યો છે, મીડિયા સમક્ષ પર્દાફાશ કર્યો છે. ત્રીજો મુદ્દો છે શરૂઆત ઊંઘતી નગરપાલિકાને જગાડવાના મુદ્દાથી. ડૂબતું નગર, ઊંઘતી નગરપાલિકા. આ ચોમાસામાં અનેક શહેર, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સતત છેલ્લા 15-20 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. ચોમાસાનો અંત આવતો નથી. વરસાદ કેટલો પડશે એ કહેવું હજી મુશ્કેલ છે. આ તમામની વચ્ચે વાત આજે મહેસાણાની કરવી છે, પણ એ પહેલાં આખી સ્થિતિ સમજી લઈએ. તો આજના દિવસની વાત કરીએ તો આજે રાજ્યના 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના માણસામાં સૌથી વધુ 4.29 ઇંચ, માફ કરજો 4.29 ઇંચ. મહેસાણાના વિજાપુરમાં 4.25 ઇંચ. મહેસાણા તાલુકામાં 3.35 ઇંચ. સાબરકાંઠાના પ્રાંતિજમાં 3.35 ઇંચ. બનાસકાંઠાના ડીસામાં 3.19 ઇંચ. પાટણના સરસ્વતી તાલુકામાં 2.68 ઇંચ. મહેસાણાના જોટાણામાં 2.59 ઇંચ. બનાસકાંઠાના દાંતીવાડામાં 2.44 ઇંચ. બનાસકાંઠાના પાલનપુરમાં 2.44 ઇંચ. સાબરકાંઠાના ઈડરમાં 2.36 ઇંચ. પાટણના સિદ્ધપુરમાં 1.97 ઇંચ. વલસાડના ધરમપુરમાં 1.97 ઇંચ. અરવલ્લીના મોડાસામાં 1.97 ઇંચ. અમરેલીના વડિયામાં, કુકાવા વડિયામાં 1.85 ઇંચ. બનાસકાંઠાના થરાદમાં 1.85 ઇંચ વરસાદ ખાબક્યો છે. અલગ અલગ જિલ્લાની આપણે વાત કરી લઈએ. હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સવિશેષ વરસાદ પડ્યો છે અને એની તસવીરો તમે જોજો. અલગ અલગ જે જિલ્લા છે આજના, મહેસાણા જિલ્લામાં વરસાદ ખાબક્યો, પાટણમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, ગાંધીનગર અને આણંદના ખંભાતમાં. વાત બનાસકાંઠાથી શરૂઆત કરી લઈએ. બનાસકાંઠા જિલ્લામાં આજ વહેલી સવારથી સમાચાર આવતા રહ્યા વરસાદના. પાલનપુર, ડીસા, લાખણી, દાંતીવાડા, થરાદ સહિતના તમામ વિસ્તારોની અંદર, તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતો રહ્યો. ડીસાની અંદર 3.5 ઇંચ વરસાદ વરસ્યો. દાંતીવાડામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. પાલનપુરમાં એટલો જ થયો. થરાદમાં પણ એ રીતે થયો. અને એ જ કારણ રહ્યું કે 2.5 ઇંચ વરસાદની અંદર પાલનપુર શહેર જળબંબાકાર થયું. આપ આ તસવીરો જોઈ શકો છો. આ તસવીરો જોઈ શકો છો. શહેરના મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. પાલનપુરના જૂના બસ સ્ટેશન, જામપુરા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો. વરસાદી પાણી પાલનપુર અંબાજી હાઈવેના વીરપુર પાટિયા પાસે પણ ભરાયા. હાઈવે ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી જોવા મળ્યું. દર ચોમાસે આ જ વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે. પાલનપુરના જામપુરા હાઈવે પર પણ આ જ પ્રકારે પાણી ભરાયેલા, જેના કારણે વાહન ચાલકોને જબરજસ્ત મુશ્કેલી પડી છે. લાખણીના બજારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. થરાદમાં પણ ઠેર ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા. ડીસા પાલનપુર હાઈવે જળમગ્ન થયો. હાઈવે પર પણ એ જ પ્રકારે પાણી જોવા મળ્યા, જેના કારણે વાહન ચાલકોને જબરજસ્ત સમસ્યા થઈ. આ બધી વાત 2 થી 3 ઇંચ, 4 ઇંચ વરસાદની છે. આ જ પ્રકારે ડીસાના કંસારીથી શેરપુરા, વલણ, પેછડાલ સહિતના 20 ગામોને જોડતો માર્ગ પણ જળબંબાકાર થયો. દર વર્ષે ચોમાસામાં હાઈવે પર પાણી ફરી વળે છે
અને આપ જોઈ શકો છો પુલિયા ધોવાય છે એટલે કેવી સ્થિતિ સર્જાય છે. ડીસાના ભીલડીમાં પણ આ જ પ્રકારે વરસાદ થયો. થરાદ સંચોર પર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. દુધવાના પાટિયા નજીક પણ 6 લેન જે બને છે એની બાજુમાં પણ આ જ પ્રકારે પાણી ભરાયા, લોકો હેરાન થયા. આ જોઈ શકો છો કાચા મકાનોને કેટલું નુકસાન થયું છે. યાત્રાધામ અંબાજીમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. અંબાજીમાં તો થોડોક વરસાદ પડે અને મુખ્ય બજારની અંદર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે. દાંતીવાડા તાલુકાના રસ્તા પર પણ એ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા. શિપુ ડેમના સંપાદનમાં ગયેલા 9 ગામ પૈકી ગામના 15થી વધુ રસ્તાઓને નુકસાન થઈ ચૂક્યું છે. લક્ષ્મીપુરા ગામ વચ્ચેનો રસ્તો તૂટતા ગ્રામજનોને મુશ્કેલી થઈ છે. વાહન ચાલકો, પશુપાલકો આ તમામને નુકસાન થયું છે, મુશ્કેલી પણ થઈ છે. આ રીતે થરાદની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ડીસાનું જર્જરિત મકાન જે મેં બતાવ્યું તો આપ જોઈ શકો છો. ખેર હવે સાબરકાંઠા જિલ્લાની વાત કરી લઈએ તો સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો. હિંમતનગર સહિત પ્રાંતિજ, ઈડર, પોશીના, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાંજ સુધીમાં પ્રાંતિજમાં 3.5 ઇંચ વરસાદ હતો, ઈડરમાં 2.5 ઇંચ, હિંમતનગરમાં 1.5 ઇંચ, પોશીના, વડાલી, ખેડબ્રહ્મા, તલોદમાં 1 ઇંચ વરસાદ હતો. 1.5 ઇંચ વરસાદમાં હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળ્યા. સહકારી જીન નજીક આવેલા કર્ણાવતી અને સુગુન સોસાયટી રોડ પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો. અમદાવાદ ઉદયપુર હાઈવે પર હરમેશ પાણી ભરાય છે, આપણે જાણીએ છીએ. એ જ પ્રકારે આજે પણ સ્થિતિ હતી. નેશનલ હાઈવે 4 લેનમાંથી 6 લેનમાં તબદીલ થઈ રહ્યો છે, પરંતુ મંથર ગતિએ ચાલે છે અને સ્વાભાવિક તેજ એના જ કારણે નાગરિકોને જબરજસ્ત સમસ્યા પડી રહી છે. પાટણની વાત કરી લો તો પાટણમાં પણ આ જ પ્રકારે વરસાદના સમાચાર આવતા રહ્યા. પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં પણ આજે એ પ્રકારે જળબંબાકાર જોવા મળ્યો. સિદ્ધપુર શહેરમાં વહેલી સવારે પવન સાથે વરસાદ વરસ્યો. તાલુકાના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુવારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ચાણસ્મા તાલુકામાં પણ આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી. આપ દ્રશ્યો જોઈ શકો છો. રણાસણ, પીપળ, ચવેલી સહિતના તમામ ગામોની અંદર આ પ્રકારની સ્થિતિ હતી. સરસ્વતી તાલુકામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે વાગડોળ, રણિયાવ, રાખલ સહિતના ગામોમાં પાણી જોવા મળ્યા. હવે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર પણ આજે વરસાદ વરસ્યો અને એની સવિશેષ અસર માણસા તાલુકામાં જોવા મળી. માણસા શહેરમાં પણ જોવા મળી, કારણ કે અહીંયા તો 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જળબંબાકાર માણસા તાલુકો થયો. સમૌ, સલૈયા, ઇટાદરા, પંડુસમા સહિતના ગામો પાણી થયા. હનુમાનપરા વિસ્તારમાં પણ અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા. આપ જોઈ શકો છો. આ દ્રશ્યો વરસાદી તારાજગીના છે. વરસાદની આપણે રાહ જોઈએ છીએ, પરંતુ સ્થિતિ શું સર્જાઈ છે આપ જોઈ શકો છો. હવે સાંજના સમાચાર જે આવે એની વાત કરી લઉં તો સાંજના સમાચાર આવ્યા છે ખંભાતથી. ખંભાત પણ આજે ફરી એકવાર જળબંબાકાર થયું. આણંદનું અહીંયા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આજે સાંજના આ દ્રશ્યો છે. શહેરના સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા. જોકે જળભરાવ ધીમે ધીમે ત્યાંથી ઓછો થઈ રહ્યો છે. આ અલગ અલગ નગરોની વાત થઈ. જે 6-7 જિલ્લાઓમાં પાણી વરસ્યા છે, પાણી પડ્યું છે, એના શહેરી વિસ્તારની વાત થઈ. ગ્રામીણ વિસ્તારમાં ખેતીને જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે, આપણે જાણીએ છીએ, કારણ કે વરસાદ જરૂર કરતાં વધુ અને અનઇવન વરસાદ વરસી રહ્યો છે. પણ આ તમામની વચ્ચે હવે વાત મહેસાણાની. જી હા, ગાંધીનગરની બાજુમાં આવેલો મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લાનું મુખ્ય શહેર એટલે મહેસાણા. મહેસાણામાં સવારે 6 વાગ્યાથી આંકડા આપણે જોઈશું તો 6 થી 10 સુધીમાં, ફરીથી કહીશ, પહેલી પ્લેટ પહેલી બતાવીશું આપણે. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 0.8 ઇંચ વરસાદ. મારી ટીમને કહીશ, ફરીથી પ્લે કરીશું પ્લેટ પહેલી. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી માત્ર 0.8 ઇંચ વરસાદ. 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે 1.6 ઇંચ વરસાદ. આપ સમજો, 0.8 પછી 1.6 એટલે 2.4. ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈને 12 વાગ્યા પછીની એ જોજો. 12 વાગ્યા પછીની, 11 વાગ્યા પછીની. 11 વાગ્યાથી મહેસાણાથી મોઢેરા જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. એબીપી અસ્મિતા સંવાદદાતા ત્યાં પહોંચ્યા. અમે પ્રસારણ કર્યું. ફરીથી ધ્યાનથી સાંભળજો. નગરપાલિકા અને જિલ્લા પંચાયતનો અણઘડ વહીવટ કેવો છે ને, મિનિટ ટુ મિનિટ બતાવીશ. 6 થી 10માં માત્ર 0.8 ઇંચ વરસાદ, 10 થી 12માં માત્ર 1.6 ઇંચ વરસાદ, અને 11 વાગે મહેસાણાથી મોઢેરા જતો રસ્તો જળમગ્ન થાય છે. 12 વાગે કાવેરી સ્કૂલમાં પાણી ઘૂસે છે. ચારે કોર જળબંબાકાર, ચારે કોર.
12:05 એબીપી અસ્મિતાએ નગરપાલિકા પ્રશાસનનો સંપર્ક કર્યો ને કહ્યું કે ભાઈ સ્કૂલના બાળકો તકલીફમાં છે, કોઈને બચાવવા મોકલો. પણ શું થયું એ જોજો. 12:10 થી 1 વાગ્યા સુધી નગરપાલિકાના પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સભ્ય તમામનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્ય શ્રી મહેસાણાના એમનું કહેવું એમ હતું કે પક્ષના કાર્યક્રમની અંદર હું ગયો છું નાસિક. સાહેબ, તમે નાસિક ગયા હતા, પણ તમારા જ ગામની અંદર તમારા જ નગરના બાળકો ડૂબતા હતા. કોઈએ કામગીરી ન કરી. અમે કલેક્ટર ઓફિસનો સંપર્ક કર્યો. અમે નગરપાલિકાના પ્રમુખ મિહિર પટેલને 12:14 સંપર્ક કર્યો. એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી, એમના ધ્યાનમાં લાવ્યા. 12:10 થી 1 વાગ્યાની વચ્ચે ધારાસભ્ય મુકેશ પટેલ સાથે વાત કરી, હરિભાઈ પટેલ સાથે વાત કરી, પ્રશાસનના અધિકારીઓ સાથે વાત કરી. 1:08 વાત અમે કરતા હતા 12 વાગ્યેથી. વાત અમે કરતા હતા 12 વાગ્યેથી. અને નગરોળ નગરપાલિકા મહેસાણાનું એની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી 1:08 સ્કૂલ ઉપર. મારી ટીમને કહી છે સ્કૂલના દ્રશ્યો બતાવીશું. સ્કૂલની ચારે કોર જળબંબાકાર, ચારે કોર જળબંબાકાર. બાળકો જીવ બચાવવા મજબૂર. કમ્પાઉન્ડ વોલ કુદાડીને એમના વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા છે. 12:45 પહેલાનો વિડીયો હશે, જેની અંદર કમ્પાઉન્ડ વોલ કૂદતા બાળકો હશે. કમ્પાઉન્ડ વોલથી બાળકોને બહાર નીકાળતા દ્રશ્યો જુઓ. નાના ભૂલકાઓને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. પછી અરુણ નાગોરી સ્કૂલની ઉપર પહોંચ્યા. સ્કૂલની ઉપર પહોંચીને જોયું તો ચારે કોર જળબંબાકાર હતું. એક પણ આ જોયેલા દ્રશ્યો, આ ટોપ એંગલ દ્રશ્યો છે. એ જ સમયના ટોપ એંગલ દ્રશ્યો છે. અમે હાથ જોડીને થાક્યા. ધારાસભ્યને કહ્યું, સાંસદને કહ્યું, કલેક્ટરને કહ્યું, નગરપાલિકાના ચીફ ઓફિસરને કહ્યું. પણ કેટલા વાગે ફાયર બ્રિગેડ પહોંચ્યું? 1:08 નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પહેલી પહોંચી. કુદરતની મહેરબાની રહી કે વરસાદ અટક્યો. જો વરસાદ યથાવત હોત તો સ્થિતિ શું સર્જાઈ હોત આપ સમજી શકો છો. જેમ તેમ કરીને બાળકો પોતાના ઘરે પહોંચ્યા. કોઈ જાનહાની નથી થઈ. કુદરતની દયા, કુદરતની મહેરબાની કે વરસાદ રોકાયો. પણ વિસ્તાર ચારે કોર જળબંબાકાર હતો. અરુણ નાગોરીનું સતત અમે 2-2:30 વાગ્યા સુધી લાઈવ રહેતા રહ્યા. મહેસાણાના અલગ અલગ દ્રશ્યો બતાવીશું. મોઢેરા 4 રસ્તા વિસ્તાર હોય કે આજુબાજુનો વિસ્તાર, સતત અમે પ્રસારણ કરતા રહ્યા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા હતા. ચારે કોર વિસ્તાર જળમગ્ન થયેલો હતો. જ્યાં જોઈએ ને ત્યાં પાણી હતું. મહેસાણાના 2 નાળા, હું જન્મ્યો ને સમજતો થયો ને ત્યારથી 2 નાળા, ભમરિયું નાળું, ગોપીનું નાળું, એનો કોઈ ઉકેલ આજ સુધી કર્યો નથી. 1 ઇંચ વરસાદ પડે બંને નાળામાં પાણી ભરાઈ જાય. બંને નાળામાં દર સાંસદ, જે નવો સાંસદ બને, પત્ર લખે કે ઓવરબ્રિજ બનાવો. હજી સુધી કશું નહીં. અને આ એ જ મહેસાણા છે જેને આખા ભારતમાં ભારતીય જનતા પક્ષની એક પણ લોકસભાની બેઠક નહોતી ને ત્યારે ડૉક્ટર A.K. પટેલના રૂપમાં બેઠક આપી હતી. આ એ જ મહેસાણા છે જ્યાં ભાજપના દિગ્ગજ નેતા દેશભરમાંથી હાર્યા હતા ને ત્યારે કમળનું ફૂલ જોઈને તમામ લોકોએ મત આપ્યા હતા. પણ એ 2 નાળા પહોળા કરતા આંખે પાણી આવી ગયા. મને યાદ છે A.K. પટેલ કેટલી પ્રયાસ પછી એક નાળું પહોળું થયું, પણ હજી ઓવરબ્રિજ બનાવવાની કોઈ ભાગ સ્વીકારાતી નથી અને પૂર્ણ નથી થઈ. મહેસાણાના અલગ અલગ તમે 4 દ્રશ્યો જોશો ને એટલે આઈડિયા આવી જશે કેવી સ્થિતિ હતી. અને મહેસાણાના પાણી, આ મોઢેરા 4 રસ્તા, કાવેરી સ્કૂલ, ટવકો પાર્ટી પ્લોટ, ગ્રીન પાર્ક સોસાયટી, અને મહેસાણાના પાણી ઉતર્યા ક્યારે? તો 4 વાગે જે આંકડો આવ્યો ને એ પ્રમાણે હું સરકારી આંકડો કહું છું. સરકાર તરફથી જે પ્રેસ નોટ જાહેર થાય છે એનો આંકડો 4 વાગ્યા સુધીનો વરસાદનો 3.35 ઇંચ, 3.5 ઇંચ પણ પૂરો નહીં. અને સવારથી લઈ 4 વાગ્યા સુધીનો પણ 4:30 વાગે જોઈ લો સ્થિતિ. અરુણ નાગોરીનો અહેવાલ જો હોય તો એ જોઈ લેજો. 4:30 વાગે અરુણ નાગોરીએ જે રિપોર્ટિંગ કર્યું છે ને એ જોઈ લો. શહેરની અંદર આજે 2.5 ઇંચ વરસાદ વરસ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ થઈ છે. જે રીતે વરસાદ રોકાએ 5 કલાક કરતાં વધુ સમય વીત્યો છે, પરંતુ હજુ આ રોડ ઉપર પાણી ઓસરા નથી. આ રોડ છે મોઢેરા ચોકડીથી ડેડિયાસણ તરફ જવાનો મુખ્ય હાઈવે છે ને આ હાઈવેના આ દ્રશ્યો છે. જે રીતે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પાણી ભરાતા
વાહન ચાલકો આ સ્થિતિ છે, આ સ્થિતિ છે. અને હવે સમજી ગયા છો નગર કેમ ડૂબે છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયત બંનેનો આ વિસ્તાર લાગે છે, બંનેનો અને ઉત્તર ગુજરાતનું મુખ્ય શહેર છે. અનેક દિગ્ગજ નેતાઓ છે. સ્થિતિ છે શું? મહેસાણા ડૂબતું રહ્યું, મહેસાણાનો આ વિસ્તાર ડૂબતો રહ્યો. બસ કુદરત ના હોત ને તો આજે મારા એ ભૂલકાઓનું શું થયું હોત સ્કૂલના, એ કલ્પના માત્ર ડરાવે છે, ધ્રુજાવે છે. ને એટલે લાગ્યું કે આંખ ખોલાવી જરૂરી છે, પ્રશાસનની આંખ ખોલાવી જરૂરી છે. કારણ કે મારું ગુજરાત, મારું મહેસાણા આર્થિક રીતે એટલું પછાત નથી, છે તિજોરીમાં રૂપિયા. અમે ગરીબ નથી એટલા કે અમારા ભૂલકા ડૂબતા રહે અને ફાયર બ્રિગેડની ગાડી પણ ના પહોંચાડી શકીએ. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા મહેસાણા નગરપાલિકાના પ્રમુખ મારી સાથે જોડાયા છે અને સાથે જ હિમાંશુભાઈ જોડાયા છે, કોંગ્રેસના નેતા, એ પણ મહેસાણાની સાથે જાણે છે. મીરભાઈ, આપની પાસેથી જાણવું છે, નગરપાલિકાની સ્થિતિ આટલી ખરાબ સાહેબ? પેલું એક ટ્રેક્ટર પહોંચાડતો, ફાયર બ્રિગેડ પહોંચાડતો 2-2 કલાક થાય, પાણી ઉતરતો 6-6 કલાક થાય સાહેબ. તકલીફ છે શું? કોને તકલીફ છે શું? રોનકભાઈ, એવું નહોતું. તમારો જ્યારે ફોન આવ્યો એબીપી અસ્મિતામાંથી, ત્યારે અમારી ફાયર ટીમ આખી તળાવની અંદર કામ કરી રહી હતી. ત્યાંથી ઝૂંપડાઓની અંદરથી લોકોને બહાર કાઢીને આપણે રેન બસેરામાં શિફ્ટ કરી રહ્યા હતા. તમારો જેવો ફોન આવ્યો એવો અમે મારી 2 ટીમને મેં ત્યાં આપણે કાવેરી સ્કૂલ બાજુ જવાનું આદેશ આપી દીધો હતો. અને એ ત્યાંથી પાણી ભરાયેલા હતા એટલે ત્યાં પહોંચતા થોડી વાર થઈ, અને પણ ત્યાં સરસ રીતે એ લોકોએ એમની કામગીરી કરી. અંદરથી છોકરાઓને બહાર કાઢ્યા છે, બોટ પણ મંગાવી લીધી હતી, બોટમાં પણ બેસાડીને બધાને બહાર કાઢ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ એમને પહોંચાડી દેવામાં આવ્યા હતા. ડૉક્ટર સાહેબ, મેં આપ સાહેબને એકલાને બહુ બધાને ફોન કર્યા હતા. આપે ગેરંટી પણ આપી હતી અને હા, આપે ફાયર બ્રિગેડ મોકલી 2 કલાક થયા હતા. મારે એટલું જ કહેવું, એમને આપણે મહેસાણા 1 ને મહેસાણા 2 કહીએ. તળાવમાં ભરાયું તો મહેસાણા 1 બાજુ ક્યાંક ભરાયું તો મહેસાણા 2 બાજુ કંઈક તો હશે કે નહીં આપણી જોડે? ખાલી કોઈને ફોન કર્યો હોત, આપણે કાર્યક્રમ હોય પાર્ટીનો ફોન કરીને કેવા 10 ટ્રેક્ટર ટ્રક આવી જાય ને, ખાલી ફોન કર્યો તો 4 ટ્રેક્ટર પહોંચ્યા તો લોકોને સલામત કાઢી શક્યા હોત. હા, એટલે પણ આપણે ફાયર ટીમને મોકલી જ હતી અને આખી નગરપાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી. હું પોતે પણ ત્યાં હાજર હતો, સીઓ સાહેબ હાજર હતા, એ બધા ત્યાં જ હતા, ડીડીઓ સાહેબ હાજર હતા. ડૉક્ટર સાહેબ માફ કરજો, ડૉક્ટર સાહેબ માફ કરજો, કોઈ સાહેબ બાહેબ ના હોય, એક સરદાર સાહેબ જ હોય, ખાલી કોઈ સીઓ સાહેબ ના હોય. અમે ફોન કર્યો તો એ તમારા સીઓને, ચીફ ઓફિસરને, બરાબર ને? ચીફ ઓફિસર કેટલા વાગે ત્યાં પહોંચ્યા હતા ચેક કરાવજો સાહેબ, ચેક કરાવજો ડૉક્ટર સાહેબ. અને સેકન્ડ થિંગ, પાણી કેટલા વાગે ઉતર્યું? 5-5 કલાક પાણી ભરાયેલું રહે સાહેબ. આટલું ગરીબ થઈ ગયું, મને કહો, ગરીબ થઈ ગયું મેહોણા, ગરીબ થઈ ગયું. ના રોનકભાઈ, એની અંદર જે આપણે ઓલરેડી નવી પાઇપ નાખી દીધેલી છે વરસાદી લાઈન માટે, એની બાજુની જે જૂની પંચાયતની લાઈન હતી એ આટલા વરસાદના લીધે બેસી ગઈ છે, એટલે પાણી ગાળી ઓછી રહ્યું છે. અત્યારે હવે ધીરે ધીરે ગાળી દે છે, પાણી ચાલુ કરાવી દીધેલું છે અને અત્યારે કામ થઈ રહ્યું છે, પૂરું થઈ ગયું છે કામ. ડૉક્ટર સાહેબ, તમારી તો સમસ્યા એ છે કે તમે મિડ ટર્મમાં આવ્યા છો અને આ બધા પાપ ભૂતકાળના છે ને, એ પાપને કેરી કરીને આગળ વધી રહ્યા છો. આપ કહો છો ને પાઇપનું, હું એક ફૂલ સ્ક્રીન પત્ર બતાવીશ, મારી ટીમને કહીશ. પત્ર લખ્યો છે તૃપ્તિબેન પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા. આજે પત્ર લખ્યો છે, આજે મહેસાણા પાંચોડ દેદિયાસણ રામોસણ વિસ્તારમાં પાણીના નિકાલ હેતુ ગ્રાન્ટ ફાળવવા બાબત. આ બેને એમ લખ્યું છે કે ચોમાસાના સમયગાળામાં મહેસાણા શહેરના પાંચોડ દેદિયાસણ રામોસણ જેવા વિકાસશીલ વિસ્તારોમાં અને મહેસાણા પાંચોડ મેઇન હાઈવે રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારની સોસાયટીમાં દર ચોમાસામાં માત્ર 1 થી 2 ઇંચ વરસાદ થાય અને કેડસમાં પાણી પહોંચી જાય છે. જો 4 થી 5 ઇંચ વરસાદ વરસી જાય તો વિસ્તારની તમામ સોસાયટીઓના મકાનોમાં પાણી ભરાઈ જાય અને જાનમાલને મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે. તો ચોમાસામાં વિસ્તારના લોકોને પડતી હાલાકી અને મુશ્કેલી દૂર કરવા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ માટે ગ્રાન્ટ ફાળવવા આપ સાહેબને ભલામણ છે. આ મારા મહેસાણા જિલ્લાના પ્રમુખ મેડમનો આ પત્ર છે.
મારે સાહેબ એ જ કહેવું છે ડૉક્ટર સાહેબ, ચોમાસું પતી ગયું અને આવા ગ્રાન્ટ માગી. આ ભૂપેન્દ્રભાઈ તો આપણા હતા, મહેસાણા જિલ્લાના જમાઈ છે. કેટલા હોશિયાર લોકો તમારા મહેસાણામાં. આખું ચોમાસું પત્યા પછી તમારા જિલ્લા પંચાયતના પ્રમુખને ગ્રાન્ટ માગવાનો સમય મળ્યો અને હવે ખબર પડી કે 1.5 ઇંચમાં મહેસાણા ડૂબી જાય. એવું પણ નથી રોનકભાઈ. અમારે અત્યારે મહેસાણામાં નેશનલ હાઈવેનું કામ પણ ચાલી રહ્યું છે, એટલે એ જે આપણા જે પાણી નીકાળવાના જે નાળા છે એ પણ એમાં બ્લોક હતા અને એ પણ આપણે બધા ખુલ્લા કરાવડાયા છે. આના પહેલાં પણ 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો જ હતો, ત્યારે ધીરે વરસાદ પડ્યો હતો એટલે પાણી બધું નીકળી જ ગયું હતું. પણ આ વખતે એક સાથે આટલો બધો વરસાદ પડ્યો છે એટલે થોડો પ્રોબ્લેમ થયો છે. ડૉક્ટર સાહેબ, આપ મારી સાથે જોડ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, હાલત તો જુઓ ઈમાનશુભાઈ આપણા મહેસાણાની. ખારી નદી ખરીને એ ખાડી થઈ ગઈ. ખારી નદીમાં ચાલુ દિવસે ગટર સિવાયનું એક ટીપું પાણી ના મળે, કોઈને સાફ કરવાની પડી નથી અને મહેસાણાના આ બાજુના આખા વિભાગમાં નદી વહેતી કરી દેવાની 2-3 ઇંચમાં. તમે મહેસાણાના પ્રભારી હતા કોંગ્રેસના, ખરેખર છે શું મહેસાણામાં? રોનકભાઈ, હવે આ તો તમે એક જ વાતમાં એટલું બધું પૂછ્યું. અમે કાલે જ મહેસાણા જ હતા, આખી કોંગ્રેસની ટીમ લઈને અમે વડનગર, મહેસાણા કલેક્ટરને મળવા ગયા. આ જ બધા મુદ્દાઓ લઈને કે 3 મહિનાથી વરસાદી માહોલમાં શું કર્યું સરકારે, તમે મહેસાણાની તંત્ર શું કામગીરી કરી, પણ કોઈ મળવાનો ટાઈમ નહીં. હું તમને સાહેબ એના વિડીયો મીડિયામાં બી આવ્યા છે, એના વિડીયોને બધું જ આપું. સાહેબ, આ કૂતરાને નાખવાના બિસ્કિટ 5 રૂપિયાનું બિસ્કિટ લઈએ ને તો 1.5 રૂપિયાનો ટેક્સ હોય છે. બેન દીકરીઓ દૂધ ને દહીં છાશ લે છે ને તો એ GST અને ટેક્સ હોય છે. એટલે પૈસાની તો વાત જ ના કરતા. પેટ્રોલ ડીઝલ 40નું 100 ને એ બધી તો ઇન્કમ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ ઢગલો લૂંટી લે પ્રજાના, ખીચા કંકેરી લે. પણ તમે જો સુરતમાં સ્કૂલમાં આગ લાગી તો સીડી ના ખુલી, બરોડાની અંદર મગર આવી ગયા અને એમની બોટો લાયેલી. રોનક સર, બરોડાની અંદર 20 થી 22 બોટો લાયેલી. જ્યારે પ્રજાને તકલીફ થઈ ત્યારે એ બોટો નોન યુઝ થઈ ગઈ, વર્કિંગમાં જ નથી, કરોડો રૂપિયા ખર્ચીને. આજે આ જ મહેસાણામાં, હા, આપણે માનીએ 5 ઇંચ 10 ઇંચ 15 ઇંચ વરસાદ પડ્યો હોય તો ક્યાંક 2-5 કલાક હેરાનગતિ થાય, કુદરત છે અને વરસાદની પણ જરૂર છે. પણ 1.5 ઇંચમાં આ પેપર ફૂટી જાય છે સાહેબ. 1.5 ઇંચ, રોનક સર, 1.5-2 ઇંચ વરસાદમાં આ લોકો પાસ નહીં થઈ શકતા. કેમ? ભૂતકાળમાં વરસાદ ચોમાસા આવ્યા જ નથી, લોકોએ જોયા જ નથી. આટલો વિકાસ ગાંડો નહોતો થયો, આટલા બધા અચ્છે દિન નહોતા, આટલું કોઈ મોડલ રાજ્ય નહોતું, સિમ્પલ આપણું સામાન્ય સરસ મજાનું ગુજરાત હતું. ત્યારે કેમ કોઈ તકલીફો નથી પડી સાહેબ? એક રોડ કેમ એવું? અને કોંગ્રેસ વખતના રોડ હું તમને બતાવું, આસમ રોડ કોંગ્રેસ વખતનો બતાવું, અમદાવાદ શહેરના જૂના રોડ બતાવું, લાલ દરવાજાના કોંગ્રેસના, જે કોંગ્રેસ શાસનમાં હું લખીને આપું કે આ વર્ષોમાં બનેલા, એ રોડ એમના એમ છે 15-15, 20-20, 25 વર્ષ જૂના. અને ભાજપના એક જ વર્ષમાં બનેલા, 2 વર્ષમાં બનેલા, 3 વર્ષમાં બનેલા બધા જ રોડ તૂટી જાય અને ચારે બાજુ પાણીના નિકાલ થાય. કારણ કે એમના તમે ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખને પૂછશો તો કોઈ જોડે જવાબ નથી. એ બિચારા ગોળ ગોળ, હા અમે જાગીએ છીએ ને અમે કરી દઈએ છીએ ને તમે તમારો આભાર ને અમારી ટીમ જઈ છે. આખી જ સિસ્ટમ સાહેબ ગુજરાતની ફોરેન સ્ટાઇલ છે. ભાજપનો સેન્ટ્રલી ભ્રષ્ટાચાર. એક સાહેબ આખી સિસ્ટમ બનાવી છે આખા ગુજરાતમાં પૈસાની. એટલે રોડ બનાવનારા, રસ્તા બનાવનારા, બોટ લાવવાની હોય, ફાયર સિસ્ટમના સાધનો લાવવાના હોય, જે કંઈ બી લાવવાનું હોય, જે બી ખર્ચો થતો હોય, એનું જે સિસ્ટમ છે બીજેથી લવાય છે, બીજે એનું ઓપરેટ થાય છે. અને આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તો બિચારા સહીઓ કરે છે. આખા ગુજરાતની અંદર આ પરિસ્થિતિ તમે કોઈ પણ શહેરમાં જાઓ સાહેબ, બરોડા, સુરત અને મહેસાણા, તો તમે ABP અસ્મિતાએ મહેનત કરી આખા દિવસની, ત્યારે આટલો રિપોર્ટ બન્યો. આવો મારી જોડે કેટલાય આંતરિયાળ જિલ્લાઓમાં, ગામડાઓમાં કેવી હાલાકી છે. અને જાણે કોઈ 50-100 ઇંચ વરસાદ પડી ગયો હોય પોરબંદર, દ્વારકા, સોમનાથ, અને 2 દિવસ એ બી કુદરતની મજા બી પ્રજા તૈયાર છે. પણ 2-3 ઇંચ વરસાદમાં બી આવું થાય, આમ શરમ ના આવી જોઈએ.
કોઈ નેતા સાહેબ, અને હું તમને ખુમારીથી કહું, અમારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અઠવાડિયાથી અમારી કોંગ્રેસ ઓફિસ સાથે દરેક મહાનગરપાલિકાઓમાં એક આખી ટીમ ઊભી કરી દીધી છે રાહત કેમ્પની. કોઈને પણ નાગરિકને તકલીફ પડે ફોન કરો, કોઈ પણ પ્રકારની. મને ગૌરવ છે. અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા કેળસમા પાણીની અંદર એક એક જગ્યાએ મુલાકાતો લે છે. કોંગ્રેસનો એક એક કાર્યકર આજે કોઈ સત્તા વગર એનાથી થાય એટલું કામ કરે છે. તો કેમ આવા સમયે, આવા સંજોગોમાં કેમ ભાજપના ખેસ પહેરીને એના કાર્યકરો, પાણી ભરાયું હોય, ગંદકી હોય, છોકરા હેરાન થતા હોય, રોડ તૂટી ગયા હોય, લોકો બરોડાની અંદર મગરઠેક શહેરમાં આવી ગયો, પણ આ કાર્યકરો બહાર ના નીકળ્યા. રોનક સર, આ તો એક બહુ મોટો વિષય છે. અને હજી એ કહું છું કે આવનારા સમયમાં પ્રજા માટે ખૂબ મોડું થઈ ગયું છે. ખૂબ. ગુજરાતની જે આખી અસ્મિતા, જેમ એબીપી અસ્મિતા, એ ગુજરાતની એક અસ્મિતા. ગુજરાત આખા દેશનું મોડલ. ગુજરાતની અંદર વાહવાત હતી કે ગુજરાતની અંદર કોઈ પણ રાજ્યનો નાગરિક રહેવા આવતો તો એને શાંતિ, સલામતી અને લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગટરની સુવિધાઓથી સંપૂર્ણ હતો. રોડ રસ્તાથી. આજે એની દશા તમે જોઈ લો આ રાજ્યની જી કેટલી. અને હજી તો તમે જુઓ એમની આર્થિક પરિસ્થિતિ ગુજરાતની જુઓ. આટલા બધા ટેક્સ વેરા છતાં દેવું વધ્યા કરે છે. જી મંજુ, કઈ જગ્યાએ તમે મને બતાવો, ક્યાં ગૌરવ લઈએ? હું કહું તમે, હું ગૌરવ લઉં? કંઈક કર્યું હોય ભાજપે એવું જોરદાર કામ તો પ્રજાલક્ષી, એક પણ બાબતમાં, દરેક બાબતમાં હાથ ઊંચા કરી દેવાના, થાળી વગાડો ને દીવા કરો ને લાઇટ કરો. આ સિસ્ટમ છે. આવી રીતે વાતો કરવાની પ્રજાને. જી જી હિમાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એક વાર કહીશ, મહેસાણાનો આજનો અનુભવ સારો રહ્યો નથી. આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસીએ એમ ચોમાસું પૂરું થવા અને મારા જિલ્લા પંચાયતના મેડમ સરકાર પાસે ગ્રાન્ટ માગવા જાય એ જ બતાવે છે કે આગોતરું આયોજન નથી. એટલે જ આ સમસ્યા સર્જાય છે. નેતાઓ એ ભૂલે છે કે નાગરિકો થકી એ નેતા છે. અધિકારીઓ ભૂલે છે કે નાગરિકો કર ભરે છે, એમાંથી એમનો પગાર થાય છે. નાગરિકો પણ નાગરિક ધર્મ ભૂલે છે અને આડેધડ નિર્માણો પોતે પણ કરે છે અને એ જ નાગરિક અધિકારી બને છે ત્યારે એ મંજૂરી પણ આપે છે. અને એટલે જ આ સ્થિતિ સર્જાય છે. એટલે જ આ સ્થિતિ સર્જાય છે. નગર કેમ ડૂબે છે ને એનું વરવું ઉદાહરણ આ મહેસાણા હતું. આશા રાખું હવે ફરીથી આ સ્થિતિ ન સર્જાય. અને જ્યારે આફત સર્જાય અને ક્યાંથી પણ ઇન્ફોર્મેશન મળતી હોય, એબીપી અસ્મિતા થકી નહીં, કોઈ પણ માધ્યમથી, તો મહેરબાની કરીને એને ચેક કરો અને પ્રાથમિકતા જુઓ. કુદરતનો ફરી એકવાર આભાર કે મહેસાણામાં બપોરે વરસાદ રોકાયો અને 300-400 ભૂલકા સલામત ઘરે પહોંચ્યા.